જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આપણે જુવારની ખેતી અહીંની બતાવવાની છે. તો અમારા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અમે આવ્યા છીએ લગ્નમાં, પણ હવે અમે જમીન વિયેવાથી આનપા એક તાળીનું ઝાડવું છે. એ તો તમને ઝૂમ કરીને બતાવવા છે નહીં, પણ અહીંયા નીચે તાળી છે, આના રોપડા છે. આના રોપડા છે આ તાળી. પછી અહીંની જુવાર કાંઈક અલગ છે. અમે બી લાવવાના છીએ આ ગામડે. આ જુવાર છે, લઈ લઈએ છીએ. તમે અમારા વિડીયો બિના રહેજો. જુવાર નાની પેટર્ન કલરના લઈ લઈએ. ઝૂમ કરીને બતાવો તો. જો આપણે આવી જુવાર થતી નથી. આને એક ને લઈ આ બધી જો આપણે કહડ્યું જોવો. આ જુવાર કંઈક અલગ છે એટલે આપણે લીધી છે. ને અહીંનો વિસ્તારમાં ઝાડ વધારે છે. ઝાડ વધારે છે. બોલે પણ ઓલી ખાટી કાતરી છે. પછી વાહડાનું વધારે છે. બીજા નંબરમાં ખેતી અહીંયા છે, પણ પાણીનું પ્રમાણ ઓછું છે. આ તાળી છે. આ ઓલી નાળિયેર જેવી લૂમું આવે. હું તમને એનું ઝાડ બતાવવાની કોશિશ કરી. અહીંયા નાનું ઝાડ હેઠે છે. આની અંદર કંઈક નીકળે એમ કહે છે. આપણે દહીં તો લીધું છે. તો અમારા વિડીયો બની રહે બોલે પણ નાખે થોડું ઓછું એમાં. આ તાળીનું ઝાડ છે. આ પ્રકારનું આ ઝાડ આપણને અત્યારે નાનું છે એક, ને એક ઓલું ઝાડ છે. આ તાળીનું ઝાડ છે. આને તાળી કહેવાય. હું તમને ઝૂમ કરીને બતાવું છું. આમાં જો લૂમું આવેલું છે. આ તાળીનું ઝાડ છે. પછી આવડું એ તાળીનું ઝાડ છે. એ આ રીતનું કંઈક આમાં હોય. આ નાળિયેરી ટાઈપનું થાય છે. આ નાળિયેરી ટાઈપનું છે ઝાડ. પછી અહીંની જુવાર છે. આની કંઈક કહડી અલગ પ્રકારની છે. અમે આનું બી લઈ લીધું છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું. આમાં લાલ કલર થાય જો. એટલે અમને આવું બધું અલગ અલગ જાણવા મળ્યું છે. અને આ જુવાર જુઓ તમે ખાલી. જુવાર છે આપણી જેવું જ છે, પણ આનું કંઈક ઝાડ જ અલગ છે. જો આ લાલ કલર જુવાર. એટલે બિયારણ બધું આમાં જો આમ ભરશક બધે. આમાં કાંઈ પાણી એટલું બધું આપેલું નથી. જમીન છે આપણી જેવી જ છે. અમારે જે કે શું કરે છે તાળીનું ઓલું તાળીઓ ખોલું છે પણ ખોલતું નથી. હા, ખુલતું નથી. શ્રીફળના ચાલા રાખ્યું છે, કડક બહુ છે. શ્રીફળના ચાલા છે નહીં નોખું એક પડતું. ફળ અમે તોડ્યું છે, પણ નોખું પડતું નથી. નહીં પડે તો રહેવા જો. એ આપણે જોઈ લેવું. આમાં કાંઈ નીકળતું જ નથી. આમ ચાલુ જ છે. અમે આ ત્રણ જુવારના કહડા લીધા છે. તો ખેતી અહીંયા આપણી જેવી જ છે. મતલબમાં ખેતી બધા ઓછી કરે છે. આ બધી આખો વિસ્તાર છે. આમાં ઓલું છે એ ખાટી આંબલી એવું છે. વાહડાના ઝાડ અમે બતાવવાની કોશિશ કરીશું. હે બોરડી જબર છે અમારે જે કે જો આ બોરડી અહીંયા કોઈ કાપતું નથી. આપણે તો હેઠે હોય તો કાપી નાખે. અહીંયા ઝાડને કોઈ કાપતું નથી. આ બોરડી છે એવડી. તો તમે અમારા વિડીયોમાં અમને બનાવી રહેજો. અમે એની પાસે જઈએ છીએ. એની લગ્નની વિધિ કંઈક અલગ પ્રકારની છે. અમે એમના ગામનો નજારો બતાવશું. આ થોડોક વાડીનો નજારો લઈ લઈએ. તો અમારા વિડીયોમાં અમને બનાવી રહેજો. અમે અહીંનો આખો વિડીયો અપલોડ કરવાના છે.
અમારે કલ્પેશ સાહેબ JK પર્વત મુનાભાઈ મુના કાકાની જાય છે. તમે અમારા વિડીયોમાં બિના રહેજો. તમે એટલા બધા ઉતાવળ હાલો માની. અહીંયા જંગલી મધ વધારે હોય. આ બોરડી છે ભાઈ. જો અહીંયા કોઈ ઝાડને કોઈ કાપતા નથી. આ બધો આ રીતનો વિસ્તાર છે. અહીંયા ખેતી ઓછી કરે એવું લાગે. કેમ લાગે? આ કપાનું વાવેતર છે. પછી અહીંયા લીલગરા છે. લીલગરા હાક ક્યાં છે તો આપડે થાય એવો જ થાય. આ થોર છે. થોર તો આપણે થાય એવો જ છે. આ ઢોલ લઈને જાય છે. ઢોલ અમારે કલ્પેશ સાહેબ ને ડુંડા લઈને બેસી જશે. કહડા લઈને સ્પેશિયલ અમારા વિડીયોમાં આમને બનાવી રહેજો. અમે તમને એના આખા ગામની શેર કરાવીશું. આખા ગામમાં નો જેટલો વિડીયો ઉતરે એટલો ઉતારી લેવું. આ ડુંડા જોવો, આ સ્પેશિયલ ઢોરના સારા માટે બનાવવામાં આવેલા છે. ઓરિજિનલ તો છે બીજા છે, અમે તમને આવતા વરે દેખાડશું. આમ આપણે પકવા લઈ જઈએ છીએ. બરાબર. આ ભાઈ લ્યો દાંત કાઢ્યા કરે છે. ચેનલ માં કઈ કેવા માંગો છો ભાઈ તમે? એને કઈ કેવું ડિટેલ અમે આપશું તમને. હા યાર જોડો. તો હવે અમે જઈએ છીએ ગામ તરફ. અહીંની ખેતીમાં થોડુંક બહુ ફેરફાર છે. ઉડે આ બોલે એ તમરું કહેવાય. અવાજ નો છે અહેસાસ થતો. હા 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 બોલે ઈ તમરું સાલ જેવું છે. જો ઓલે પણ ભૂખરા કરી એમ ન ઉડે મને. હા ચીડડા જેવું છે. હા બતાવું ઉડી જાય. સૌ ઉડીને જોશે. ઈ તમરું તમરું છે. આ અવાજ એનો આવે છે, તમે અહેસાસ કરો. આમાં જો આ વાહડાના ઝાડા વધારે પડતો વાહડાનું ઝાડું એટલે વાહડા આપણી તરફ ઓછા થાય. અમારી પાલટી હાલી જાય છે બધી રોડ ને મકાનની કન્ડિશન આવી હોય ઈટું કાશી મેકી દીધેલું છે. અહીંયા ડોડાની ખેતી થાય વધારે. રોટલો ડોડાનો થાય. આ ખાપા છે એના. અમારા વિડીયોમાં અમને બના રહેજો. અમારે પાલટી આગળ વહી ગઈ છે. હું હાલો જાઉં છું એની વાહ વાય. આ બિયારણની મકાઈ છે. નાની છોકરી कितना का 1300 रुपये का मण 20 किलो ना तो 4 किलो ना 13 किलो ये 1300 रुपये 4 કિલો ના 13 पैकेट ना પેકેટ બધા બનાવે. 4 કિલો પેકેટ ના 1300 રૂપિયા. સારો બતાવો આ બાજુ. આમાંથી નીકળે. આમાંથી કાઢ્યા ને? हाँ ये ખોલેલા છે. આમાંલી આ મકાઈ કાઢેલી છે બિયારણની. આપણા વિસ્તારમાં પેકિંગ થઈ આવે. અમારા પર્વતભાઈ જોવે છે તો અહીંયા ઓડલી ફોર મકાઈની ખેતી વધારે કરે છે. મકાઈ ને કપા ને તુલ. જો આ બધી મકાઈ પડી છે આ ખેતરમાં. આ દાદા એ આ મકાઈનો સ્ટોક કરેલો છે. આપડા હાવ ફોલી આવે જોઈ. આ વજન વાળું છે કઈ. આ બિયારણમાં વાપરે છે. લોટિંગ કરે છે.
અહીંયા બિયારણ વયું જાય કે દાદા હા અહીંયા પાંડવડથી લાવ્યા રોટલા બને આની રોટલી નહીં બને તો બાજરો બાજરાનો રોટલો બને રોટલી હો બાજરો તમારે વાવેતર કરે બાજરો હો ખાય ના ખાય એવું નહીં બાજરી ખાય ઘઉં ખાય જુવાર હંગે ખાય પણ જુવાર હા પકાવતા નહીં બાકી જાર હો બાજરો તમારે થાય ખાય ને માણસ ખાય ને કેમ નહીં ખાવા બાજરો એટલે ખેતરમાં થાય હે ખેતરમાં હો થાય બાજરો આપણી ઘોડે બધું થાય જ છે પણ હા ભાવનગર પણ જો ઓનલી ફોર આ કાતરી છે આપણે જે ખાલી ખાટી કાતરી કહેતા હોય આ આટલી જગ્યા છે આટલેથી એની વાડથી આટલી જગ્યાના 2 પેકેટ 8 કિલો હતા પણ ઓર વધારે જીવત પડી ને એટલે મક્કી કોઈ વધારે દવા છાંટવાની કે નહીં દવા આવે છાંટવાની દવા વગર તો કાંઈ નથી થતું જ્યાં સુધી એનું આપણે લગતી થઈ જાય ત્યાં લગી દવા છટાય પછી દવા નહીં છટાય ને પછી તો માથે આવે ને ઉડવા હા છાંટવામાં તેને હાલો તોય પલ્લે શરીરમાં દવા અડવાની અમારા વિડીયોમાં અમને બનાવી રહેજો અમે તમને આ ગામની શેર કરાવશું જીવત પણ નહીં થવા વાહડાનું ફિટિંગ કરેલું અમે ગામની શેર કરવા મળ્યા છીએ આ એરિયામાં છે ને વધારે વ્હાઈટ બળદ જોવા મળે છે કેમ કે આપણે ગોરા ને એવા બળદ જોવા નથી મળતા આખા ગામનો વિડીયો ઉતારી લીધો વ્હાઈટ વધારે છે બળદ અમારા પ્રકાશભાઈને અહીંયા ફેટા મારી વાતે અમે આ બળદ છે અહીંયા બળદથી ખેતી વધારે કરે વાસળી છે ભેંસના હિંગડા બધું અલગ છે આમાં દોડવા આવેલા છે આ એના પાંદડા છે આમાંથી તમાકુ બને પછી વાત તમાકુ ઝાડવાને અમે ઓલા ટોલ નાકા પાસે ગાડી ઊભી રાખી તો અહીંયા ખેતી મેં જોઈ છે આવી રીતે છે કંઈક આમાંથી લેવાઈ ગયેલી છે તમાકુ સારી આ એના શું કહેવાય પીલા છે કે પછી તંબાકુ છે ખબર નહીં જો આ ખેતરમાં લેવાઈ ગયેલી છે ને આમાં છે ને ઓલે આગળ બતાય ને આ સુધી આ બધે બતાય ને આ બાજુ આ એરિયામાં બધે તંબાકુ છે આમાં તંબાકુની જ ખેતી કરે તંબાકુ આવી રીતે છે આના એના ફૂલડા છે આમાં બી છે જો આ કંઈક ઝીણું ઝીણું બી છે આ એનું બી છે અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો અમે એક મિત્રનું ઘર છે ને લાવવાના હતી આ વિડીયો ભેગો નાખ્યું આ તમાકુની ખેતી આ રીતની કરે છે અમારી ગાડી આમ રોડ ઉપર પડી છે તો અહીંયા કોઈ ખેડૂત હાજર નથી આમને વિઝિટ કરેલી છે આમને વિઝિટ કરેલી છે ઊભા રહ્યા એટલે જોવા અમારો વિડીયો તમાકુનો કેવો લાગ્યો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અમારા પર્વતભાઈ આંટો મારે છે નિરીક્ષણ કરે છે